દીપકભાઈ શું કહેશો, બાળકોને તમે અત્યારે હાલ હેલ્મેટ પહેરાવી રહ્યા છો, કેટલા બાળકો હેલ્મેટ સાથે જોવા મળ્યા? અત્યારે અહીંયા સ્કૂલ પર તો એક પણ બાળક હેલ્મેટ સાથે નહોતું, પણ અમારા ડીસીપી સાહેબ અને અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આ હેલ્મેટ આપી અને એમને હેલ્મેટ પહેરવાનું તેમજ જેમની ઉંમર 16 વર્ષથી ઉપર થઈ ગઈ છે એના માટે એમને સમજાવે છે કે તમે હવે લાઇસન્સ લઈ લો. આ એક્ટિવાની અંદર વિધાઉટ ગેરનું 16 વર્ષની ઉંમર થઈ જાય પછી લાઇસન્સ મળે છે, એટલે એમને એ રીતે સમજાયા છે કે ભાઈ તમે લાઇસન્સ બી લઈ લો અને પછી જ ઉપયોગ કરો વાહનનો, અને હેલ્મેટ જરૂર પહેરો એમ. અચ્છા, બાળકોના કેવા બહાના હતા કે હેલ્મેટ નથી પહેર્યું તેના અને લાયસન્સ પણ નથી? લાઇસન્સ માટે એમ કહે છે કે હું તો આજે જ લઈને આવ્યો છું, મારી સ્કૂલ બસ છૂટી ગઈ હતી, કે મારા ઘરે કોઈ નહોતું, મારા મમ્મી નહોતા, કોઈ મૂકવાવાળું નહોતું મને, જેથી કરીને એટલે નાના બાળકો છે કેવા હોય, રમૂજી મગજ ન હોય, એટલે એવા નાના નાના બહાનાઓ કરે. એટલે બાળકોને શું પહેલું એક જ સમજાવીએ છીએ કે લાઇસન્સ અને હેલ્મેટ અત્યારથી ટેવ પાડશો તો ફ્યુચરમાં લાંબા સમય સુધી આ જ ટેવ રહેશે.